એમાં એવું છે, અરવિંદભાઈ પાસે એક મોટરસાયકલ હતી, તો અટાણે ફોર્ચ્યુનરમાં ફરે, તો આ કોઈ જોવા નથી આવતો અને અટાણે અમારા ગ્રામજનોનો કોઈનો ફોન ઉપાડતા નથી। જૂનાગઢ જિલ્લામાં દૂષિત પાણીનો કાળો કહેર, 30 થી વધુ ગામોમાં આરોગ્ય અને ખેતી પર જોખમ। જેતપુર અને ભેસાણ પંથકમાંથી નદીઓમાં છોડાયું દૂષિત પાણી। કેમિકલયુક્ત પાણી એ ઉબેણ નદીમાં છોડવાના ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યા આક્ષેપ। ગ્રામજનો હવે પાણીના ટેન્કર પર બન્યા નિર્ભર। सांसद અને ધારાસભ્યને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં। એકય પાણી પીવા લાયક છે નહીં। કૂવાના પાણી એ તરમાં લાગુ પડી ગયા, કેમિકલ વાળા જ છે। પાકનું તો પછી છે એટલે અમારે પાણી પાવું તો પડે, પણ પાકે નુકસાન વાળો જ થાય છે। 15-20 વર્ષથી આંદોલન અને આવેદન પત્ર ને એવું બધું ચાલુ છે, પણ એનું કોઈ નિરાકરણ હજી આવેલ નથી। તો વહેલી તકે આ કેમિકલ યુક્ત પાણી બંધ થાય અને ખેતી બચે, માણસો બચે અને પશુપાલન બચે એવી અમારી માંગ છે। જૂનાગઢ જિલ્લામાં દૂષિત પાણીનો કાળો કહેર, 30 થી વધુ ગામોમાં આરોગ્ય અને ખેતી પર જોખમ। જેતપુર અને ભેસાણ પંથકમાંથી નદીઓમાં છોડાયું દૂષિત પાણી। કેમિકલયુક્ત પાણી એ ઉબેણ નદીમાં છોડવાના ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યા આક્ષેપ। ગ્રામજનો હવે પાણીના ટેન્કર પર બન્યા નિર્ભર। દૂષિત પાણીના કારણે ઘરે ઘરે ચામડીના રોગો ફેલાયા। ખેડૂતોના પાક ઉત્પાદનમાં નોંધપાત્ર છે તે ઘટાડો જોવા મળ્યો। ગ્રામજનો અને સ્થાનિકે પ્રતિનિધિઓ દ્વારા અનેક વખત તંત્રને છે તે રજૂઆત કરવામાં આવી। સાંસદ અને ધારાસભ્યને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં। આ દ્રશ્યો એ ઉબેણ નદીના છે કે જ્યાં આ નદીનું પાણી એ ઝેર સમાન બન્યું છે અને સાથે જ ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની એ સ્થાનિકોએ ભીતિ સેવી રહ્યા છે। સાથે 30 થી વધારે ગામોના લોકોને ચામડીના ભયંકર રોગો છે તે પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે ઉબેણ નદીના કે જ્યાં કેમિકલયુક્ત પાણી વારંવાર છોડવામાં આવે છે। તંત્રને રજૂઆત છતાં પણ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા એ સ્થાનિકો અને સાથે સાથે એ ખેડૂતો અત્યારે રોષે ભરાયેલા છે। તેમના જે આક્ષેપો છે કે અનેક વખત ધારાસભ્યો અને સાંસદોને રજૂઆત કરવા છતાં પણ કાંઈ નિરાકરણ છે તે લાવવામાં નથી આવ્યું અને તેના જ કારણે 40 કરતાં પણ વધારે ગામો એ પ્રભાવિત થયા છે। જેતપુર અને ભેસાણ પંથકમાંથી આ નદીઓની અંદર છે તે દૂષિત પાણી છોડવામાં આવે છે અને આ પાણી પીવા લાયક તો નહીં પણ વાપરવા લાયક પણ રહ્યું નથી। પાણી એ ઝેર બની ગયું હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાડ્યા છે। આ દ્રશ્યો જે છે તે ઉબેણ નદીના છે કે જ્યાં કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતો અને સ્થાનિકો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા અત્યારે કેવી પરિસ્થિતિ છે ને લોકો શું માંગ કરી રહ્યા છે આવો તે પણ જોઈએ। જેતપુરનું કેમિકલયુક્ત પાણી જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓની અંદર આવી રહ્યું છે। જેતપુરનું ડાંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી ગામડાઓની અંદર આવી રહ્યું છે, જેના હિસાબે ગામડાઓની અંદર રોગચાળાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે માલ ઢોરને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે ઉબેણ નદી। ઉબેણ નદીની વાત કરવામાં આવે તો જેતપુરથી આવતું કેમિકલ પાણી સીધું જ ઉબેણ નદીની અંદર આવતું હોય છે। એના હિસાબે ધંધુસર, મજેવડી જેવા ગામડાઓની અંદર કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। એના હિસાબે ગામડાઓની અંદર કેમિકલયુક્ત પાણીનો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રતાપ બરાડ, ન્યૂઝ રૂમ, જૂનાગઢ। જેતપુરનું કેમિકલયુક્ત પાણી જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓની અંદર આવી રહ્યું છે। જેતપુરનું ડાંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી ગામડાઓની અંદર આવી રહ્યું છે, જેના હિસાબે ગામડાઓની અંદર રોગચાળાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે માલ ઢોરને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે ઉબેણ નદી। ઉબેણ નદીની વાત કરવામાં આવે તો
જેતપુરથી આવતું કેમિકલ પાણી સીધું જ ઉબેર નદીની અંદર આવતું હોય છે, જે એના હિસાબે ધંધુસર, મજેવડી જેવા ગામડાઓની અંદર કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે, એના હિસાબે ગામડાઓની અંદર કેમિકલ યુક્ત પાણીનો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતાપ બરાડ, ન્યૂઝ રૂમ, જુનાગઢ. ગામ પતરા પસર છે, બરાબર. કેમિકલ વાળું પાણી નદીમાં આવે છે, ઓજત નદી છે, જેતપુરથી આવે છે, બરાબર. એકય પાણી પીવા લાયક છે નહીં. કુવાના પાણી એ તરમાં લાગુ પડી ગયા, કેમિકલ વાળા જ છે. ખેતરમાં ઈ જ હંધે પોઝિશન એક જ છે. પાણી એકય પાણી ક્યાંય સારા છે જ નહીં. પાકનું શું કરો છો? પાકનું તો પછી છે એટલે અમારે પાણી પાવું તો પડે, પણ પાકે નુકસાન વાળો જ થાય છે. શું માંગ છે તમારી? પાણી સુધારવાનું કંઈક ગમે એ કરો. અગાઉ ધારાસભ્યની કે કોઈને રજૂઆત કરી છે કે કેમ? એ કદાચ કરી છે, આપને ખબર નથી, પણ ઘણા એક બે ઠેકાણે એવા પ્રયત્ન મજેવડી ગામમાં ને એવા બન્યા છે. પરિણામ હજી કંઈ આવ્યું જ નથી. હાલ હું ધંધુસર ગામનો સરપંચ છું. અત્યારે જે મારી પાછળ તમે જુઓ એ ઉબેર નદી આવેલી છે, એમાં કેમિકલ યુક્ત પાણી આવે, જેતપુર ડાંગીનું. 15-20 વર્ષથી આંદોલન અને આવેદનપત્રો ને એવું બધું ચાલુ છે, પણ એનું કોઈ નિરાકરણ હજી આવેલ નથી. સંજયભાઈ કોહલીએ રજૂઆત કરેલી છે, અરવિંદ લાડણી ધારાસભ્ય માણાવદરના એની પણ રજૂઆત કરેલી છે, પણ હજી કોઈ આનો નિર્ણય આવેલ નથી. તો વહેલી તકે આ કેમિકલ યુક્ત પાણી બંધ થાય અને ખેતી બચે, માણસો બચે અને પશુપાલન બચે એવી અમારી માંગ છે. એમાં એવું છે, અરવિંદભાઈ પાસે એક સ્કૂટર સાયકલ મોટર હતી, તો અટાણે ફોર્ચ્યુનરમાં ફરે, તો આ કોઈ જોવા નથી આવતો. એ મહતી નહીં, માણાવદરમાં રખડતો અરવિંદ પહોંચે જ. હું તમને કહું ને કે તો ઈ કેમ કહેતો કે એક જ મોટરસાયકલ હતી એની પાસે, માત્ર ને માત્ર. તો અટાણે ફોર્ચ્યુનરમાં રખડે, તો આ ધંધોહરની વ્યાખ્યા કઈ સમજવાની છે આવતા કઈ પાણી. અમારે 10,000 ઢોર છે અમારે, અને અમે પાછું પલક જ છે અહીં, અને અમારી પાસે કોઈ જમીન જાજી નથી. બધા પાસે 2-2, 3-3, 4-4, 5-5 વીઘા છે ધંધોરમાં. તો માત્ર ને માત્ર તો આ પાણીનો કઈ કરી શકતો નથી. જેથી એની પાસે મોટરસાયકલ હતી હાવ તૂટલ ફાટલ, તો અટાણે ફોર્ચ્યુનરમાં રખડે, તો કઈ આ રૂપિયા આવ્યા ક્યાંથી? તો ચૂંટણી સમય એમ કહેતો કે તમે આમ કહો કે અમે અહીંયા આવીશું, અમે અહીંયા આવીશું, તમારે ખાલી ફોન કરવો. અને અટાણે અમારા ગ્રામજનોનો કોઈનો ફોન ઉપાડતા નથી. આ રસ્તા, અમારો રસ્તો તો તમે જોવો ધંધોરનો જુનાગઢ, અમારો રસ્તો તો જોવો. તો ડિલિવરી કરવા જાય ને બાયુને, તો ડિલિવરી અંદર નથી થઈ જાય રસ્તામાં. એવા રસ્તા ખરાબ છે, તો કાંઈ કઈ રસ્તામાં નથી કરી શકતા. અમારો રસ્તો એવો છે, આ પુલ 3 વર્ષથી આ તૂટલ છે પડ્યું, તો બધા એમ કહે કે તમારું પુલ આવી ગયું, તમારું પુલ બરાબર છે. અમારો પુલ તૂટલ છે, તો એ જાનાની થાય તો એ હું અરવિંદ લાડાણી અમને કઈ દે, કોઈ છોકરાને મરી જાય તો બાળી છોકરા એનાથી થાય અમારાથી, એમ કહું. વસ્તુ કેવી છે કે એ લોકો કેવા માણસો છે, એ કઈ આનો અંદાજ જ નથી આવતો. એમ એને કીધું કે 1 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ, તો આ બાયપાસ થવાનો હતો અહીં જુનાગઢ અમારે અહીં, તો પુલે હજી ન થયું. તો હવે હું પુલ દિવાળી લગ્ન થઈ જવાનું છે અમારો રોડ નથી મંજૂર થયો હજી. એ તો તમે વિચાર કરો, અમારો રોડ હજી નહીં મંજૂર થયો. અને આ 7 થી 8,000ની વસ્તી છે, અને બધા એમાં તો હોતો ડિલિવરી કેસ હોય કે ન હોય. આ ગામમાં પાણીની એટલી સમસ્યા છે, 15-20 વર્ષ ત્યાં કોઈ અહીં જોતું નથી. અહીંયા ચૂંટણી આવે તો અહીંયા બધાય આવે મતદાન હારું. 5,000 મતદાન છે, કેટલું ગામનું? 5,000. કોઈ આમું જોતું નથી. અરવિંદ લાડાણી આવતો, એક મતનું માંડવી આવતો, એક તો ક્યાંક અહીં સર્વિસ કરી અહીં ધંધોરની. 10,000 ઢોર છે, એટલા પશુપાલક છે, બધાને પાવા દાવા ક્યાં ટાંકા નીકળે પાણીના, 12 ગામથી પાણી ભરીને પીએ. એટલી પાણીના છોકરાને ખંજવાય આવે ને. આ 7-8 વર્ષ ત્યાં તકલીફ કોઈ આવતું નથી. પાણી આ બધું છોડે, કેનાલ જવું ક્યાં? ખેતી બધી બંધન થતી જાય, ધીરા નથી થતા. નદીના પાણી પાવા મેળવી દીધા થોડા. રીંગુ છે અમારી નદીમાં, નદી કાંઠે કોઈ પાતા જ નથી. આંબા બગડી ગયા, ચામડીના રોગ છે, બધું છે આમાં, કોઈ આવતું જ નથી. અરવિંદ લાડાણી હું જ અટકા લાગે હાઈ ધંધોરમાં.
અહીંયા આવ્યો તો આવ્યો જ નહીં પાછો. તો અહીંયાથી ગાયરું દેતો હતો મા બેન અમે અમારે આવે 5 જણા પુરાવા છે અમે કે આમ કરી નાખું તેમ કરી નાખું. ભાજપ પર આમ છે, ભાજપ પર સરકાર સારી છે પણ આ વાહે ઓલા છે. આ નીકળ્યું એક પ્લેનર જ હતું અરવિંદ લાડની પાસે, અટાણે તો ફોર્ચ્યુનર રખડે.